જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કાકા કરતા કાગડાભાઈ નામની પુસ્તકમાંથી, અને વાર્તાનું નામ છે અભિમાની કાગડો. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા કાગડાઓ રહેતા હતા. આમ તો આ બધા જ કાગડાઓ હળી મળીને કરતા રહેતા હતા. પણ આ બધા કાગડાઓમાં એક કલ્લુ કાગડો હતો. તે તો કોઈ સાથે હળે મળે નહીં. હવે હતું એવું ને કે આ કલ્લુને એમ કે મારા જેવું હોશિયાર કોઈ જ નથી, અરે મારા જેવું બળવાન પણ કોઈ જ કહેતા કોઈ જ નથી. આમ માનીને આ કલ્લુ તો બીજા બધા કાગડાઓને હંમેશા તુચકારતો હતો. બીજા કાગડાઓને કલ્લુનું આ વર્તન જરાય ગમતું નહોતું. બધાએ ઘણી વાર એને સમજાવ્યો, પણ આ કલ્લુ તો કોઈની વાત પણ સાંભળવા તૈયાર નહોતો. એકવાર તો હદ જ થઈ ગઈ. આ કાગડાઓમાં સૌથી વડીલ એવા કાનાભાનું આ કલ્લુએ અપમાન કર્યું, જેના કારણે બીજા બધા કાગડાઓએ આ કલ્લુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. આમ નક્કી કર્યા પછી થોડાક કાગડાઓ પેલા અભિમાની કલ્લુ પાસે ફર 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 કરતા ગયા. એની પાસે આવીને કહેવા લાગ્યા, અરે કલ્લુભાઈ, તમે તો ખરેખર બહુ જ કહેતા બહુ ચતુર ને બળવાન છો. ત્યાં તો એક બીજો કાગડો બોલ્યો, કલ્લુભાઈ, જંગલના બધા જ કાગડા આ વાત સ્વીકારે એ માટે આપણે એક હરીફાઈ રાખવી જોઈએ. શું કેવું છે તમારું? ત્યાં તો કલ્લુ ઉત્સાહમાં આવીને બોલ્યો, હા હા, કેમ નહીં, જરૂર. પણ હરીફાઈ શેની રાખશું? ત્યાં તો ફરી એક કાગડો બોલ્યો, આપણે બે સરખા કદની થેલીઓ પેલા દદ્દુ દરજી પાસે બનાવડાવીએ, અને પછી એમાં જે પણ સ્પર્ધક હોય એ બધાએ જે વજન મૂકવું હોય એ મૂકવાનું, થેલી ભરીને. પણ અને પછી એ જ થેલી લઈને ઊંચે ઊંચે ઉડવાનું. જે કાગડો વધારે સમય ઉડે તે જીતે, અને તે જ બળવાન. બોલો, છે કબૂલ ને? અભિમાની કલ્લુ તો હસવા લાગ્યો ને વિચારવા લાગ્યો, તે આ બધા કાગડાઓમાં હું જ તો સૌથી ચતુર છું, ચતુર ને પાછો બળવાન પણ ખરો, એટલે જીતવાનો તો હું જ છું. ભલે ને, થઈ જાય હરીફાઈ. ને પછી તો કલ્લુ બોલ્યો, હા હા હા, મને મંજૂર છે. બોલો હવે, મારી સાથે હરીફાઈમાં કોણ ભાગ લેશે? ત્યાં તો બધા કાગડાઓમાંથી એક નાનો સરખો ને દુબળો પતળો કક્કુ કાગડો આગળ આવ્યો. ઠુમકા મારતો મારતો ટુમ 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 ને કહેવા લાગ્યો, હું ભાગ લઈશ. કક્કુને જોઈ ને કલ્લુ તો જોર જોરથી હસવા લાગ્યો. તું તું કક્કુ, તું પહેલા તર સરખું ઉડતા તો શીખ,
હરીફાઈની વાત તો દૂર રહી દૂર. આ કક્કુ મારી જોડે હરીફાઈ લગાવશે. આમ કરીને હસવા લાગ્યો, એની મસ્કરી ઉડાડવા લાગ્યો. ત્યાં તો એક કાગડો ફર 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 કરતા આવી પહોંચ્યો. બે સરખા કદની થેલી દદ્દુ દરજી પાસેથી સીવડાવીને એક કલ્લુને આપી એણે ને એક કક્કુને આપી અને પાછું કહ્યું, હવે તમને જે પસંદ પડે એ વજન આમાં ભરી લાવો. જાઓ ફટાફટ. ને પછી તો બાળકો આ બંને જણા ઉડ્યા ફર 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 ફર. કલ્લુ તો પોતાને ખૂબ કહેતા ખૂબ ચતુર માનતો હતો ને એટલે જ એણે તો વજનમાં સૌથી હલકું એવું રૂ થેલીમાં ભરી લીધું. જ્યારે કક્કુ તો નાનો અમસ્તો હતો પણ હતો ખૂબ સમજદાર. એણે તો બધું નિરીક્ષણ કર્યું, ખૂબ બધો વિચાર કર્યો અને પછી એણે એની થેલીમાં દળેલું મીઠું ભરી દીધું. બોલો, પછી તો બંને જણા થેલી ભરીને આવી ગયા. પછી તો બોલવામાં આવ્યું, 1 2 3. આમ 3 બોલ્યા ને કલ્લુ ને કક્કુ તો બંને એ આકાશમાં ઉડવાનું શરૂ કર્યું, પેલી થેલી ચાંચમાં ભરાવીને ફર 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 ફર. શરૂઆતમાં તો પેલો કલ્લુ કાગડો રૂનું વજન ઓછું હોવાના કારણે ફર 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 કરતો ખૂબ કહેતા ખૂબ આગળ નીકળી ગયો અને પેલો કક્કુ કાગડો તો મીઠાના વજનના કારણે ધીમે ધીમે ઉડી રહ્યો હતો. આ જોઈ નીચે રહેલા બધા જ કાગડાઓને તો ખૂબ જ ચિંતા થવા લાગી. અરે, આ કલ્લુ ક્યાંક જીતી જશે તો જોવા જેવી થઈ જશે. પણ ત્યાં તો અચાનક જ કરતો આકાશમાંથી વરસાદ પડવા લાગ્યો. વરસાદ પડવાના કારણે કલ્લુ કાગડાની થેલીમાં રહેલું રૂ તો પલળવા લાગ્યું. રૂના પલળવાથી તેનું વજન તો ધીમે 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 ખૂબ કહેતા ખૂબ વધી ગયું. જ્યારે પેલા કલ્લુ કાગડાની થેલીમાંનું મીઠું તો વરસાદમાં પલળવાને કારણે ઓગળવા લાગ્યું અને વરસાદના પાણીના સાથે ટપ 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 કરતા નીચે પડવા લાગ્યું. થોડી વારમાં તો આ કક્કુની થેલી સાવ ખાલીખમ થઈ ગઈ ને વજન તો એકદમ ઘટીને ના બરાબર થઈ ગયું. એટલે કક્કુ તો ફર 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 કરતા આગળ આગળ ઉડતો જ રહ્યો. પણ આ કલ્લુ તો હવે એનાથી ઉડી શકાતું નહોતું. રૂનું વજન ખૂબ વધી ગયું હોવાથી હવે એ ભાર સાથે કલ્લુને ઉડવું ખૂબ કપરું લાગતું હતું. એટલે કલ્લુ તો લાંબો સમય ઉડી શક્યો નહીં ને તે તો કરતા જેમ તેમ નીચે આવી ગયો. તેણે તો પોતાની હાર કબૂલી લીધી બધા જ કાગડાઓની સામે અને પાછો કહેવા લાગ્યો, હું ચતુર છું, હું બળવાન છું, એ મારું અભિમાન સાવ કહેતા સાવ ખોટું હતું. આમ કહી ને એ તો નીચું જોવા લાગ્યો. શરમથી એ કોઈની સાથે આંખ પણ મિલાવી શકતો નહોતો. ઘણી વાર પછી પેલો કક્કુ કાગડો આવ્યો. બધાએ તેને તો ખૂબ ખૂબ અભિનંદન આપ્યા ને પછી તો આ કલ્લુ બધા જ કાગડાઓ સાથે હળી મળીને રહેવા લાગ્યો. બધાને માન આપવા લાગ્યો ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને.
તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ. પાટા વીણ મારે ન ચાલે, કાળો પાવડર મારે ગાલે, કોલસો પાણી ખાઉં છું, દૂર દેશાવર જાઉં છું. બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.